નમસ્કાર મિત્રો, ગુજરાતી ન્યૂઝ ડેલીમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે સત્ય ઘટના લઈને આવ્યા છે નવી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરીને આ વિડીયોને ફોરવર્ડ પણ કરજો, બેલ બટન દબાવવાનું પણ ના ભૂલતા। સત્ય ઘટના છે એક યુવાન અભિનેત્રી અમદાવાદમાં ગુજરાતમાં રહે છે। તેને એક મોટી અભિનેત્રી અને મોટી મોડલ બનવાના સપના સજાવેલા હોય છે। તે પોતાના સપના પૂરા કરવા માટે દરેક કલાકારનું સપનું હોય છે મહામોહમયી નગરી જે મુંબઈ છે, જે સપનાની નગરી પણ ગણાય છે, કલાકારો માટેનું મોટું ધામ, મોટું મંદિર ગણાય છે। આ યુવતી પણ પોતાના સપના પૂરા કરવા માટે મુંબઈની વાટ પકડે છે। મુંબઈના પોશ એરિયામાં તે મકાન ફ્લેટ રાખે છે અને ત્યાં પોતે રહીને પોતાના સપના પૂરા કરવા માટેના પ્રયત્નોનો પ્રારંભ કરે છે। તેને નાના મોટા પ્રોજેક્ટો પણ મળી રહ્યા છે, થોડા કામ મળી રહ્યા છે। 4-5 હિન્દી ફિલ્મોમાં પણ થોડું કામ મળ્યું, મોડલ એસાઇનમેન્ટ પણ થોડા મળી રહ્યા છે। એક બ્યુટી કોન્ટેસ્ટમાં પણ તે વિજેતા જાહેર થાય છે। આમ ધીમે ધીમે મક્કમ ગતિએ તે આગળ વધી રહી છે। એવામાં એક દિવસ તે પોતે રમતગમતની પણ શોખીન હોવાથી મેચ જોવા જાય છે ક્રિકેટની। ક્રિકેટ સ્ટેડિયમમાં તે VIP બોક્સમાં બેઠી હોય છે પોતાના ભાઈ સાથે। તેનો ભાઈ દુબઈમાં પ્રોપર્ટીનો લે વેચનો મોટો કારોબાર કરી રહ્યો છે। તેઓની સાથે મેચ જોવા માટે ભારતના નામાંકિત મોટા ઉદ્યોગપતિઓમાં જેની ગણના થાય છે એવા એક જૈફ વયના ઉંમરલાયક 68 વર્ષના એક ઉદ્યોગપતિ પણ એમની બાજુમાં જ બેઠા હોય છે। 5-6 કલાકની મેચ જોતાં તેઓનો પરિચય કેળવાય છે, હાય હેલોનો સંબંધ થાય છે અને વાત નંબરની આપલે સુધી પહોંચી જાય છે। તે ઉદ્યોગપતિએ પૂછ્યું કે તારો ભાઈ અને તમે શું કરો છો? અભિનેત્રીએ જણાવ્યું કે પોતે અભિનેત્રી છે અને પોતાનો ભાઈ એ દુબઈમાં પ્રોપર્ટીનો કારોબાર કરે છે। ઉદ્યોગપતિએ કહ્યું કે મને પણ રસ છે, મારે દુબઈમાં મોટું રોકાણ કરવાનું છે। જેથી અભિનેત્રીના ભાઈએ તેને જણાવ્યું કે તું આ ઉદ્યોગપતિનો નંબર સાચવી રાખજે, સંપર્કમાં રહેજે એમના, જેથી કરીને એમને કંઈ કામ હોય પ્રોપર્ટી લેવાનું દુબઈમાં તો આપણે એમને ઉપયોગી થઈ શકીએ। એમ કરીને મેચ પતીને સૌના ઘરે ગયા। આ બાજુ ઉદ્યોગપતિ અને યુવાન અભિનેત્રીનો સંપર્ક એકબીજા સાથે ચાલુ રહ્યો સોશિયલ મીડિયા, વોટ્સએપ વગેરે મારફતે। તેઓ એકબીજાને અભિનંદન, શુભેચ્છાઓ, શુભ સવાર, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગની આપલે કરવા લાગ્યા। થોડા દિવસો વીત્યા હશે અને તેઓ લોકોએ મળવાનું નક્કી કર્યું। ઉદ્યોગપતિઓ એને મળવાનો આગ્રહ કર્યો તો અભિનેત્રી એમને મળવા પહોંચી। ઉદ્યોગપતિને જણાવ્યું કે હું તમારી સાથે સંબંધ રાખવા આતુર છું, મારે તમારી સાથે પ્રેમ સંબંધ રાખવો છે। અભિનેત્રીએ કહ્યું કે મને તમારી ઉંમર અને તમારા વિશે સંબંધ રાખવા વિશે વાંધો તો નથી, પણ મારે મૂળભૂત સંબંધ જોઈએ। મૂળભૂત એટલે કે પત્ની તરીકેના અધિકાર સાથેના કાયદેસર લગ્ન થાય તો જ મારે સંબંધ રાખવો છે। જ્યારે ઉદ્યોગપતિએ જણાવ્યું કે મારાથી શક્ય નથી, પણ જો તમે તું ઈચ્છે તો વિદેશમાં આપણે રહીએ અને ત્યાં હું આવતો જતો રહીશ અને ત્યાં હું છૂટથી સંબંધ રાખી શકું છું। અભિનેત્રીએ આ બાબત માટે ઇનકાર કર્યો કે જો મારે સંબંધ રાખવો હોય તો મૂળભૂત પત્ની તરીકેના અધિકાર સાથે કાયદેસર જ સંબંધ રાખવો છે। એમ કરીને તેણે વાતનો ઇનકાર કર્યો। એમ કરીને થોડા દિવસ વીત્યા હશે, ત્યાં ફરીવાર કોઈ કારણસર ઉદ્યોગપતિ એ યુવતી અભિનેત્રીના ત્યાં મુલાકાત કરે છે। અભિનેત્રી તેમને આવકાર આપે છે, તેઓ મળે છે। ત્યારે પણ ફરીથી ઉદ્યોગપતિ એને ફરીથી જૂની વાત યાદ કરાવે છે કે મારે તમારી સાથે સંબંધ રાખવો છે, તારી સાથે સંબંધ કરવો છે, પ્રેમ સંબંધ, તો આપણે એ વિશે આગળ વધીએ। અને ફરીથી પણ અભિનેત્રીએ તે જ વાત દોહરાવી કે મારે એક પત્ની તરીકેના અધિકાર સાથેનો સંબંધ જોઈએ છે, અધરવાઇઝ મારે બીજો કોઈ સંબંધ સ્વીકાર્ય નથી। એમ કરતાં પછી એક પેન્ટહાઉસ ઉદ્યોગપતિએ લીધું થોડા દિવસ પછી, ત્યારે તે તેને જોવા માટે આમંત્રણ આપે છે। યુવતી ઇનકાર ન કરી શકી તો તે ત્યાં જોવા માટે ઉદ્યોગપતિએ લીધેલું પેન્ટહાઉસ જોવા માટે જાય છે। ત્યારે પણ ફરીથી એ જ આગ્રહ રહ્યો, ત્યારે ફરીથી એણે ના પાડી। એ પછી થોડા દિવસો પછી એક અન્ય મોટા રાજકારણીના પુત્રના લગ્ન હતા
રાજસ્થાનમાં, ત્યાં પણ તે લોકોને મળવાનું થયું અને ત્યારે પછી ઉદ્યોગપતિએ તેને બેબી, બેબ્સ વગેરે જેવા શબ્દો સાથેના મેસેજો મોકલ્યા અને તેને એમ પણ કહ્યું કે તારા હોટ ફોટોગ્રાફ મને વોટ્સએપ અથવા તો ચેટ મારફત મોકલી આપ. જે અભિનેત્રીએ એ બાબતનો ઇનકાર કર્યો. સાથે સાથે ઉદ્યોગપતિએ તેને પોતાના ક્રેડિટ કાર્ડના પાસવર્ડ સાથેનો ડિટેલ પણ મોકલી આપી કે તારે જે કાંઈ ખરીદી કરવી હોય તે તું ખરીદી કરી શકે છે. છતાં પણ અભિનેત્રીએ તે પ્રમાણે કોઈ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ન કર્યો, કોઈ પણ લાલચમાં આવ્યા વગર. બીજી બાજુ તે ઉદ્યોગપતિએ એને એમ કહ્યું કે હું તને મોટો બંગલો અપાવું છું, તને જે કોઈ ગાડી જોઈએ, જે કોઈ ખર્ચા કરવા હોય અને મોટો ઉદ્યોગ સ્થાપવો હોય, બિઝનેસ સેટ કરવો હોય, હું કરી આપું છું. એમ પ્રમાણે તેને લલચાવી અને ફોસલાવી અને પછી તેને એકવાર આમંત્રણ આપ્યું તેની ઓફિસે. યુવતી તેને મળવા માટે પહોંચી ત્યારે ઉદ્યોગપતિએ તેને કોઈપણ રીતે ફોસલાવી અને જબરજસ્તી કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું. યુવતી નારાજ થઈ ગઈ અને ત્યાંથી નારાજ થઈને ગુસ્સામાં ચાલી ગઈ. એ પછી પણ ઉદ્યોગપતિ તેને આગ્રહ કરવા લાગ્યો કે તું મારી સાથે સંબંધ રાખ અને રાખ. જ્યારે આ બાજુ કંટાળેલી યુવતીએ હવે પછી તેમને ન મળવાનું નક્કી કર્યું અને ફરિયાદ દાખલ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આટલું મોટું ખરેખર ભારતના સૌથી મોટા નામાંકિત ઉદ્યોગપતિઓમાં જેની ગણના થાય એવા આ જૈફ વનના ઉદ્યોગપતિની વગને કારણે કે જે કોઈ કારણ હોય, પરંતુ પોલીસ સ્ટેશનના 3 વાર ધક્કા ખાવા છતાંય પણ આ અભિનેત્રીની ફરિયાદ પોલીસ સ્ટેશને ન લીધી. પછીથી યુવતીએ એને હાઈકોર્ટમાં અરજી દાખલ કરી ફરિયાદ લેવા માટે અને મહામહેનતે હાઈકોર્ટનો હુકમ થયો પછી પોલીસે ફરિયાદ દાખલ કરી અને ઉદ્યોગપતિ વિરુદ્ધ દુષ્કર્મ અને તેની સાથે સંબંધ બનાવવાની જબરજસ્તી એ પ્રમાણેની ફરિયાદ દાખલ કરી. પૂછપરછ કરવા માટે તેને બોલાવવામાં ટૂંકમાં જ આવશે. જ્યારે ઉદ્યોગપતિએ પોતે નિવેદન આપ્યું કે જે કંઈ વાત બની છે એ વિશે હું વધારે તો કંઈ કહી શકું નહીં, કારણ કે હવે મામલો પોલીસ સ્ટેશન અને કાયદેસર સુધી પહોંચી ચૂક્યો છે. પરંતુ આમાં જે યુવતી અભિનેત્રી દ્વારા જે કંઈ આરોપ મૂકવામાં આવ્યો છે તેમાં કોઈ સચ્ચાઈ નથી અને આ બાબતે એમનું જે કહેવું છે એ સદંતર ખોટી વાત છે. મિત્રો, તમે આ બાબત જાણી તમારે આ વિશે શું માનવું છે કે શું અભિનેત્રી સાથે ખોટું થયું? શું અભિનેત્રીએ તે કોઈપણ અથવા તો શું ઉદ્યોગપતિએ ખોટું કર્યું? શું આ બાબતમાં આવી રીતના કિસ્સાઓ બની રહ્યા છે? તો આપણે જો તમે યુવતી હો કે આપણા ઘરમાં કોઈ યુવાન યુવતી કન્યા હોય તો આપણે શું સાવચેતી રાખવી જોઈએ અને ઉદ્યોગપતિએ શું આવી રીતના કામ કર્યું હોય તો તેમને કાયદેસર શું થવું જોઈએ એ પ્રમાણેના તમારા મંતવ્યો રજૂ કરશો. ગુજરાતી ન્યૂઝ ડેલીમાં સત્ય ઘટનાઓ જાણવા માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. વિડીયો જોવા માટે તમારો ધન્યવાદ. નમસ્કાર.